માનવંતા મહેમાનો પધાર્યા છે તેમનું થોડુંક સ્વાગત કરી લઈએ। જે ભાડેરથી પધારેલા છગનભાઈ પટોળિયા તેઓ સ્ટેજ ઉપર આવશે। ભાવેશ દાદા તેમના ફૂલહારથી સ્વાગત કરશે। ત્યાર પછી માલચીકાથી પધારેલા બાલુભાઈ હિરપરા તેઓ બી સ્ટેજ ઉપર આવશે। સુરતથી પધારેલા મધુભાઈ દેસાઈ તથા નરેશકુમાર મધુભાઈ દેસાઈ તે બી સ્ટેજ ઉપર આવશે। બોરડીથી કિશોરભાઈ માળવિયા તે બી સ્ટેજ ઉપર આવશે। ગરણથી પધારેલા દામજીભાઈ પોપટભાઈ કલકાણી તેઓ બી સ્ટેજ ઉપર આવશે। અને લાખાપાદર ઈશ્વરિયાથી પધારેલા રમેશભાઈ ગજેરા તે બી સ્ટેજ ઉપર આવશે। તેમનું હાર્દિક ફૂલહાર પહેરાવી અને સ્વાગત કરશે। થોડા જલ્દી આવજો સ્ટેજ ઉપર, થોડીક સ્વાગત વિધિ 10 મિનિટની છે આપણે। આપણા માનવંતા મહેમાનોએ જે આપણા ગૌશાળામાં જે ફાળો આપેલો છે એવા વેકરિયાથી શ્રી વિઠ્ઠલભાઈ કુરજીભાઈ માયાણી તેમના તરફથી 500 રૂપિયા આવે છે। વેકરિયાથી મથુરભાઈ ભવાનભાઈ રૂડાણી તેમના બી 500 રૂપિયા આવે છે। રાજકોટથી કિશોરભાઈ ખોડાભાઈ ગજેરા તેમના તરફથી 1100 રૂપિયા આવે છે। અને મુક્તાબેન બાઉભાઈ કોટડિયા, મંજુબેન બાઉભાઈ કોટડિયા, મંગુબેન બાઉભાઈ કોટડિયા, જયાબેન બાઉભાઈ કોટડિયા અને નીતાબેન ગોબરભાઈ કોટડિયા તરફથી ગૌશાળામાં 5051 રૂપિયા આવે છે। ધારીથી પધારેલા કાનજીભાઈ જાદવભાઈ રાદડિયા તરફથી ગૌશાળામાં 500 રૂપિયા આવે છે। દલખાણિયાથી પધારેલા અરવિંદભાઈ ભીમજીભાઈ માલણિયા તરફથી બી 500 રૂપિયા આવે છે। દલખાણિયાથી પધારેલા નાગજીભાઈ વીરજીભાઈ રામાણી તરફથી બી 500 રૂપિયા આવે છે। કોટડાથી પધારેલા મધુભાઈ બચુભાઈ સોહલિયા તરફથી બી 500 રૂપિયા આવે છે। કોટડાથી પધારેલા શંભુભાઈ કાનજીભાઈ સોહલિયા તરફથી બી 500 રૂપિયા આવે છે। કોટડાથી પધારેલા બોગાભાઈ જીવાભાઈ ચૌહાણ તરફથી બી 500 રૂપિયા આવે છે। કોટડાથી પધારેલા પોપટભાઈ ગોકળભાઈ દુધા તરફથી બી 100 રૂપિયા આવે છે। અને ધીરુભાઈ છેંજલિયા જે કોટડાથી પધારેલા તેમના બી 200 રૂપિયા આવે છે। અને 1000 રૂપિયા રામ ભરોસે ગૌશાળામાં છે। માલચીકાથી પધારેલા વલ્લભભાઈ ગગજીભાઈ હિરપરા તેમના તરફથી બી 200 રૂપિયા આવે છે। અને માળેલાથી પધારેલા રસિકભાઈ પોપટભાઈ કોરડિયા એમના તરફથી 2100 રૂપિયા ગૌશાળામાં આવે છે। જોરદાર તાળીથી એમનો વધાવીએ। આપણે આ સ્વાગત પછી ધીરુભાઈ, વિઠ્ઠલભાઈ, અરવિંદભાઈ, અતુલભાઈ જેઓ અહીં સ્ટેજ પાસે ઊભા રહી જશે। ત્યાર પછી ભાઈ કોટડિયા પરિવાર ભીમજીભાઈ કોટડિયાના પરિવાર તરફથી આ ચારેય ભાઈઓનું સ્વાગત કરશે। અને કાનજીભાઈ જીવરાજભાઈ કોટડિયાના પરિવાર તરફથી એ બી સ્વાગત કરશે। ત્યાર પછી કિશોરભાઈ માળવિયા એમના પરિવાર તરફથી બી સ્વાગત કરશે ચારે ભાઈઓનું। તેમાં રંજનબેન છે સાડી ઓઢાડશે। મહિલાઓ બી આવી જાય, આપણે દયાબેન, હંસાબેન એ બહેનો બી આવી જાઓ, ચારે ઊભા રહી જાઓ। આપણે સ્વાગત છે। ઘણા આપણા મહેમાનોનું બી ઘણો ગામ પરિવારનો બી ભાવ છે, આપણા પરિવારનો ભાવ છે, ગામ પરિવારનું લિસ્ટ છે। એટલે ચારે ભાઈઓ આવી જાઓ, ચારે બહેનો આવી જાઓ। અને હિંમતભાઈ કોટડિયા બી આવશે, ચારે ભાઈઓનું સ્વાગત કરશે। અને કાંતાબેન બી સાડી ઓઢાડશે। ચલો આપણા પરિવાર આવી જાઓ। કિશોરભાઈ માળવિયાના પરિવાર તરફથી રંજનબેન બી સાડી ઓઢાડશે। ભાઈ એકવાર જોરદાર તાળીથી વધાવો સાહેબ, આપણા પરિવારની ખુશીનું છે। કિશોરભાઈ માળવિયા, કાનજીભાઈ, હિંમતભાઈ અરજણભાઈ કોટડિયા, હા રંજનબેન સાડી ઓઢાડશે। અને હિંમતભાઈના ઘરના કાંતાબેન બી સાડી ઓઢાડશે, એ મહિલા પરિવારમાં છે। ત્યાર પછી આપણે કેરિયાથી ચારે ભાઈઓ જતા ને અહીં ઊભા રહેજો, સન્માન જાજુ છે। પરિવાર ધીરુભાઈ તમે અહીં ઊભા રહેજો, ચારે ફોટાવાળા ત્યાં જતા રહો। પેલું બહેનોનું સ્વાગત છે, તેમાં બહેનોના સ્વાગતમાં રંજનબેન સાડી ઓઢાડશે અને કાંતાબેન બી સાડી ઓઢાડશે। દાદાનું સ્વાગત આપણા કિશોરભાઈ માળવિયા તરફથી જોરદાર તાળીથી વધાવો સાહેબ।
આપણે કેરિયાથી જે મહેમાન પધારેલા છે જયેશભાઈ અને કૈલાસબેન વિરાણી, તેઓ જયેશભાઈ ધીરુભાઈને સાલ ઓઢાડશે અને કૈલાસબેન હિંસાબેનને સાડી પહેરાવશે. ચાલો આવી જાઓ, કૈલાસબેન આવી જાઓ. કૈલાસબેન વિરાણી અને જયેશભાઈ કેરિયાથી પધારેલા મહેમાન છે આપણા. ધીરુભાઈને સાલ ઓઢાડી સ્વાગત કરે. જોરદાર તાળીથી વધાવો સાહેબ, આપણા મહેમાન છે. ગરણીથી પધારેલા દામજીભાઈ ગલકાણી અને રમેશભાઈ ગજેરા જે ઈશ્વરિયાથી પધારેલા છે, તે અરવિંદભાઈને સાલ ઓઢાડશે અને તુષારભાઈને સાલ ઓઢાડશે. અને મધુબેન કલકાણી અને ગીતાબેન કલકાણી જે ગરણીથી પધારેલા છે અને વર્ષાબેન ગજેરા જે ઈશ્વરિયાથી પધારેલા છે, તે દયાબેનને સાલ ઓઢાડશે અને રાધાબેનને સાડી ઓઢાડી અને એમનું સન્માન કરશે. જલ્દીથી પધારો થોડા. અને સરિતાબેન તૈયાર રહેજો, જયાબેનને સાડી ઓઢાડવાની છે. સરિતાબેન બી આગળ આવી જજો. હા, સરિતાબેન જયાબેનને સાડી ઓઢાડશે. જયાબેન આવી જજો અહીંયા. આપણા વિકાસભાઈ નનુભાઈ કોટડિયા, તેઓ પંકજભાઈ અને મનીષભાઈને સાલ ઓઢાડી સ્વાગત કરશે. તો પંકજભાઈ અને મનીષભાઈ બે આવી જાઓ, વિકાસભાઈ બે આવી જાઓ. ચેતનભાઈ હિંમતભાઈ કોટડિયા, બે ભાઈઓ આવી જાઓ. આપણા પરિવારનું તો સ્વાગત લોકો કરે છે, પણ આપણા ગામ પરિવારને બી ખૂબ આપણી ઉપર ભાવ છે. તો ગામ પરિવારમાં બહેનોનો ખૂબ ભાવ હતો. તેઓ જયાબેન વિઠ્ઠલભાઈ કોટડિયાનું સ્વાગત કરશે. જયાબેન વાઘેલા, લીલીબેન વાઘેલા, હંસાબેન વાઘેલા, અંબાબેન વાઘેલા, મંજુબેન વાઘેલા, વિમુબેન વાઘેલા અને દયાબેન વાઘેલા. જયાબેનનું સ્વાગત કરો. આવી જવાનું. તથા પ્રિયાબેન પંકજભાઈ બી તૈયાર રહેજો એમનું. અને જલપાબેન મનીષભાઈનું બી સ્વાગત કરશે. દયાબેન વાઘેલા, વિલાસબેન વાઘેલા, ભાવનાબેન વાઘેલા, કૈલાસબેન વાઘેલા અને આરતીબેન વાઘેલા. ચલો તૈયાર રહેજો. આજે આપણે અહીંયા કથાનું રસપાન કરી રહ્યા છીએ, પણ આપણો ગામ પરિવાર કે જે આપણને ખૂબ સહકાર આપે છે, રસોડામાં જે આપણી માટે ખૂબ સેવા કરે છે, જેમને આ કથાનું રસપાન કરવા નથી મળતું, છતાં આપણો જઠાર યજ્ઞ ઠારે છે. એ મોટામાં મોટો યજ્ઞ કહેવાય. સાહેબ, રસોડામાં આપણા કામ કરતા કાર્ય કરતા ભાઈઓ માટે જોરદાર તાળીથી વધાવો સાહેબ. હરિઓમ. सच्चिदानन्दरूपाय विश्वबुद्धपत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्री कृष्ण कन्हैयालाल की जय. कृष्ण गोविंद गोविंद गोपाल. कृष्ण गोविंद गोविंद गोपाल. गोविंद गोविंद गोपाल. कृष्ण गोविंद गोविंद गोपाल. भजो मुरली मनोहर नंदलाला. भजो मुरली मनोहर नंदलाला. भजो मुरली मनोहर नंदलाला. भजो मुरली मनोहर नंदलाला. कृष्ण गोविंद गोविंद गोपाल. कृष्ण गोविंद गोविंद गोपाल. कृष्ण गोविंद गोविंद गोपाल. कृष्ण गोविंद
પંચમ સ્કંદમાં મંગલ પ્રારંભ કરીએ. ચતુર્થ સ્કંદમાં ઉતાનપાદ રાજાની કથા આપણે શ્રવણ કરી. જો મનુ અને શત્રુપાના જે 5 સંતાનો છે, 3 દીકરીઓની કથા આપણે સાંભળી. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. ઉતાનપાદ રાજાની કથા સાંભળી. આવો મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતની કથા સાંભળીએ. પ્રિયવ્રત, જેને વ્રત પ્રિય છે એ પ્રિયવ્રત. સુખદેવજી મહારાજ ગંગાજીના કિનારે કથા સંભળાવે છે. ત્યારે પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે મહારાજ, પ્રિયવ્રતો ભાગવત આત્મરામ કથમ મુને ગૃહે તે રમતયન મૂલ કર્મ બંધ પરાભવ ગૃહે રમતયન મૂલ કર્મ બંધ પરાભવ. મનુ મહારાજના દીકરા પ્રિયવ્રત રાજા મહાન ભગવાનના ભક્ત હતા, આત્મરામ હતા. એને ગૃહશાસ્ત્રમાં રુચિ નહોતી, તો એને લગ્ન કેમ કર્યા? મહારાજ કૃપા કરીને મને એ બતાવો, આ કથા મને વિસ્તારથી સમજાવો. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજા સાંભળ. પ્રિયવ્રત બ્રહ્માજી અને મનુ મહારાજ આવીને સમજાવે છે કે હે બેટા, લગ્ન તો કરવા જ પડે. અને ગ્રહસ્થ આશ્રમમાં રહી અને 6 શત્રુઓને જીતે ને એને આપણા શાસ્ત્રની અંદર રાજા કીધો છે. ગ્રહસ્થ આશ્રમમાં 6 શત્રુઓને જીતવાની વાત. કયા 6 શત્રુ? કામ, ક્રોધ, મદ, લોભ, ઈર્ષા, મોહ. ભક્તજનો, બહારના શત્રુઓને જીતે એને રાજા કહેવાય, પણ જ્યારે અંદરના શત્રુઓને જીતે ને એને મહારાજા કહેવાય. મનુ મહારાજ અને બ્રહ્માજી આવી અને પોતાના દીકરાને સમજાવે છે, બેટા લગ્ન કરવા પડે. અને એ પ્રિયવ્રત રાજાએ વિવાહ કર્યા છે વિશ્વકર્મા ભગવાનની દીકરી બહિર્ષ્મતી સાથે. કરોડો વર્ષ સુધી રાજ્ય કર્યું છે પ્રિયવ્રત. અને એ પ્રિયવ્રતની એક દીકરીનું નામ, એનું નામ છે ઉર્જસ્વતી. એના લગ્ન શુક્રાચાર્યજી સાથે થયા છે. એ કથા બતાવી. આ પ્રિયવ્રત રાજાએ વિવાહ કર્યા. સૂર્યનારાયણ ભગવાને જોયું પ્રિયવ્રત રાજા શાસન કરે છે. પ્રિયવ્રત રાજા ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા છે. પ્રિયવ્રત રાજાને મનની અંદર વિચાર આવ્યો કે આ સુમેરુને સૂર્યનારાયણ પરિક્રમા કરે છે, એટલે અડધા ભાગમાં પ્રકાશ છે અને અડધા ભાગમાં રાત્રિ છે. તો હું રાત્રિને પણ પ્રકાશ બનાવી દઉં. એટલે સૂર્યનારાયણ ભગવાન જેવો એક રથ તૈયાર કર્યો, અશ્વ આદિ તૈયાર કરી અને પ્રિયવ્રત રાજા સૂર્યનારાયણની પાછળ પાછળ રથ લઈ અને દોડે છે. ભાગવતના પંચમ સ્કંદની અંદર વર્ણન છે હરિભક્તો કે એ રથ ચાલવાથી 7 ચીલા પડી ગયા અને એમાં પાણી ભરાયું. એ 7 દ્વીપ થયા: જંબુદ્વીપ, લક્ષદ્વીપ, કુશદ્વીપ, કોચદ્વીપ, પુષ્કરદ્વીપ વગેરે દ્વીપો. કરોડો વર્ષ સુધી પ્રિયવ્રત રાજાએ શાસન કર્યું છે. એમને ત્યાં આગનિદ્ર, ઈદમજીવ, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યરેતા વગેરે મહાન પ્રતાપી પુત્ર થયા છે. એમાં કવિ, મહાવીર અને સવાના નૈષ્ટિક બ્રહ્મચારી રહ્યા છે. અને ત્યાર પછી મહારાજ પ્રિયવ્રતની બીજી પત્નીથી 3 પુત્ર થયા છે: ઉત્તમ, તામસ અને રેવત. એ મન્વંતરના અધિપતિ થયા.
ભાગવતમાં લખ્યું છે, મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતે 10 કરોડ વર્ષ સુધી રાજ્ય કર્યું છે અને પોતાના પુત્રને રાજગાદી સોંપી દઈ અને પરમાત્માનું તપ કરવા માટે નીકળી ગયા છે. વાલા ભક્તજનો, એમના જ પુત્ર આગનિદ્ર મહારાજ પૂર્વચિતિ નામની અપ્સરાથી એમને ત્યાં 9 પુત્ર થયા. નાભી, કિમપુરુષ, હરિવર, શિલાવર, ત્રમ્ય, કિરણ્ય, કુરુ, ભદ્રાક્ષ અને કેતુમાલ. નાભીના લગ્ન મેરુદેવીની સાથે થયા અને એને ત્યાં સર્વથી શ્રેષ્ઠ એટલે વૃષભદેવ ભગવાનનો અવતાર થયો. જૈન લોકો હોય ને, એના 24 તીર્થંકરો હોય, એમાં પ્રથમ તીર્થંકર કેસરીયાજી એ આ વૃષભદેવ ભગવાન. પ્રિયવ્રત રાજાના વંશની અંદર વાલા ભક્તજનો, આપણા દેશનું નામ હતું અજનાબ ખંડ, પણ 3 ભરત થયા. એક મારા દશરથ અને કૈકેયીના દીકરા ભરત, એના નામ ઉપર આપણા દેશનું નામ ભારત થયું. એક શકુંતલા ભરત, આગળ કથા આવશે આવતીકાલે, એના નામ ઉપર આપણા દેશનું નામ ભારત થયું, ભરતખંડ. અને એક ચક્રવર્તી રાજા ભરત સમ્રાટ, હમણાં આગળ કથા આવશે, એના નામ ઉપર આપણા દેશનું નામ ભારત થયું. ભારત કર્મભૂમિ છે. અહીંયા જે કર્મ કરવામાં આવે એનું તત્ક્ષણ તમને મને ફળ મળે છે. આ ભારત ભૂમિની અંદર ઈશ્વર પરમાત્માના અવતાર થયા છે. એમાંય ભારત, એમાંય ગુજરાત, એમાંય સૌરાષ્ટ્ર અને એમાંય કાઠિયાવાડ. ટુકડો ન્યારી ટુકડો. અને આ કોટડિયા પરિવાર અન્નક્ષેત્ર ખોલ્યો છે. એકવાર જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. મથુરભાઈ, ગોબરભાઈ, મગનભાઈ, ધીરુભાઈ, ચતુરભાઈ વગેરે ભાઈઓ. ટુકડો ન્યારી ટુકડો છે. અને દાન છે એ મહાન દાન છે. દાનનો મહિમા બતાવ્યો છે. એક ભાઈને ત્યાં એક ભિક્ષુક ભિક્ષા માંગવા માટે આવે છે અને ત્યારે એ ભાઈ પાસે ભિક્ષા માંગે કે મને આપો, ત્યારે પેલો ભાઈ ના પાડે, મારી પાસે કંઈ નથી, જવા દે. તો કે નહીં, મને કંઈક ને કંઈક આપો જ તમે. ત્યારે એમ કહે છે, તને ના પાડી ને ભાઈ, મારી પાસે કાંઈ નથી. તો કે તમારા ફળિયાની અંદર જે ધૂળ છે ને, એમાંથી એક ચપટી ભરીને મને આપી દો, હું સંતોષ માની લઈશ. પેલા માણસને એમ થયું કે આ કઈ નહીં તો ધૂળ માગી, એક ચપટી ભરીને આપી દીધી, જતો રહ્યો. બીજો દિવસ થયો, પાછો માગવા માટે આવ્યો, પાછી ધૂળની ચપટી ભરી આપી. આમ વારંવાર દિન પ્રતિદિન શરૂ રહ્યું. પેલા માણસને વિચાર આવ્યો, કાયમ હું આને ધૂળની ચપટી ભરીને આપું છું, આ શું કરતો હશે? એટલે પેલો માગવા માટે આવે છે, ત્યારે ધૂળની ચપટી ભરીને આપે છે ને, ત્યારે કહે છે, ભાઈ મારો એક પ્રશ્ન છે તને. શું? કે હું તને કાયમ આ ધૂળની ચપટી ભરીને આપું છું, આનાથી તારું શું વળશે? ત્યારે પેલો ભિક્ષુક માગવાળો માણસ કહે છે કે ભાઈ મારું વળે કે ન વળે, પણ તારો હાથ તો વળે છે. દેવા માટે હાથ વળવો જોઈએ. આજાન બાહુ, ભગવાન આજાન બાહુ છે. જેના હાથ ઘૂંટણ સુધી પહોંચે ને એને આજાન બાહુ કહેવાય. વાલા ભક્તજનો, ભગવાને આપ્યું હોય તો કંઈક આપજો. અને દાન મહાન દાન છે. અને એમાંય બાનું રસોડું. અને દાન મહાદાન છે. હાથ વાળતા શીખો. કોકને આપી રાજી થવું, કોઈનું લઈ લેવાની ભાવના ક્યારે પણ ન રાખવી. આ કથા આપણને એ સમજાવે છે. અને વાલા ભક્તજનો, વર્ણન કરતા કહે છે કે 3 ભરતના નામ ઉપર આપણા દેશનું નામ ભારત થયું. ભારત કર્મભૂમિ છે. અહીંયા પ્રેમ છે. યુપી, બિહાર અનેક રાજ્યમાં આપણે પરિભ્રમણ કરીએ ને ત્યારે ખબર પડે કે આપણું ગુજરાત કેવું છે, સૌરાષ્ટ્ર કેવું છે. અહીંયા પ્રેમ છે, ભાવ છે,
ખવડાવી અને રાજી થાય, આશરો મોટો છે. અહીંયા નાભી રાજાને ત્યાં ભગવાન વૃષભદેવ ભગવાનનો અવતાર થયો છે. ઇન્દ્રની પુત્રી જયંતી સાથે એમના લગ્ન થયા છે. એકવાર ઇન્દ્રે વરસાદ વરસાવ્યો નહીં, ત્યારે સ્વયં વૃષભદેવ ભગવાને પોતાના તેજથી વરસાદ વરસાવ્યો છે. એને ત્યાં 100 પુત્ર થયા. વૃષભદેવ ભગવાન 81 પુત્ર કર્મકાંડી બ્રાહ્મણ થયા, 9 પુત્ર નવ યોગેશ્વર થયા અને 9 પુત્ર રાજ્ય અધિકારી થયા. એમાંથી સૌથી મોટા દીકરા ચક્રવર્તી રાજા ભરત સમ્રાટ. અને એ ચક્રવર્તી રાજા ભરત સમ્રાટ બધું છોડી અને ગંડકી નદીના કિનારે તપ કરવા માટે આવે છે. નેપાળમાં છે ગંડકી નદી, શાલિગ્રામ મળે છે. નર્મદાના કંકર એટલા શંકર, અને એ ગંડકી નદીમાં જે શ્યામવર્ણ પથ્થર છે, શાલિગ્રામ ભગવાન છે. વૃંદાની આખી કથા છે. બધું છોડી ભરતજી તપ કરવા માટે આવ્યા છે ગંડકી નદીના કિનારે. નિત્ય નિરંતર સંધ્યા ઉપાસના કરે, પરમાત્માનું ભજન કરે. પણ બન્યું એવું, વાલા વૈષ્ણવો હરિભક્તો, એક દિવસ સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરે છે ને, એવામાં એક હરણી ગર્ભવતી હતી, ઉદરસ્થ બાળક હતું. સિંહની ત્રાળ સંભળાણી. અને હરણીનો સ્વભાવ વિકણ, અને ગભરાઈ ગઈ, ડરી ગઈ, અને નદી ઓળંગવા માટે જાય છે, છલાંગ મારે છે. અને એ બળ કરવાના કારણે એનો પ્રસવ થયો, બાળક જન્મી ગયું. એ નદીમાં પડ્યું અને હરણી સામા કિનારે પડી અને હરણી મૃત્યુ પામી છે. એ બચ્ચું તણાતું જ્યાં ભરતજી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરે ને ત્યાં એમની પાસે આવે છે. ભરતજીએ જોયું, આ તો હરણીનું બચ્ચું છે. સ્નાન કરાવી, વસ્ત્રથી લૂછી પોતાની પર્ણકુટીમાં લઈ આવે છે. અને પર્ણકુટીમાં લઈને આવ્યા અને એ હરણીના બચ્ચાનું લાલન પાલન પોષણ કરવા લાગ્યા છે ભરતજી. વાલા ભક્તજનો, બધું જ છોડી અને પ્રભુ ભજન માટે આવ્યા હતા, પણ એક હરણીના બચ્ચામાં એનો મોહ થયો. આપણે ગ્રહસ્થ જીવનમાં રહીએ, પત્ની, પુત્ર, પરિવાર, આપણે ગ્રહસ્થ આશ્રમમાં છીએ, પણ આ કથા તમને મને એ સમજાવે છે કે આપણે ક્યારે ઈશ્વરને ન ભૂલવા જોઈએ. જે પરમાત્મા થકી તમને મને માનવ ઉતાર પ્રાપ્ત થયો છે. ભરતજીનું ભજન છૂટતું જાય છે, હરણીના બચ્ચામાં પ્રેમ વધતો જાય છે. પછી તો યજ્ઞમાં આહુતિ આપે, પૂજા પાઠ કરે, બચ્ચું આવે, પૂજાપાના જે પાત્ર હોય છિન્ન ભિન્ન કરી નાખે. વળી બચ્ચામાં પ્રેમ થાય, ખોળામાં બેસાડે, લાડ લડાવે. આવો અનહદ પ્રેમ કરવા લાગ્યા. એકવાર હરણીના બચ્ચાએ વિચાર કર્યો, કારણ કે હરણનું ટોળું આવ્યું ને, એમાં એ બચ્ચાને એની જેવા દેખાયા. એટલે એને એમ થયું કે આ પરિવાર મારો છે, પેલા રાજા તો ક્યાં મારી જેવા છે. એટલે હરણીનું બચ્ચું એ ટોળા સાથે નીકળી જાય છે. આ બાજુ ભરતજી હરણીના બચ્ચાને ગોતવા લાગે છે. ક્યાં છે? જેડ્યું નહીં. પર્ણકુટીમાં જોયું, આજુબાજુ બધીએ તપાસ કર્યો, ક્યાંય ન મળ્યું. પંચમ સ્કંદમાં કથા છે વાલા ભક્તજનો. ભરતજીનો અંત સમય આવ્યો છે અને હરણીના બચ્ચાને ગોતવા માટે જાય છે. અંતે યામતી સાગતી. જીવ અંત સમય જેવું ચિંતન કરે ને એવું એને અવતાર પ્રાપ્ત થાય. બીજો જન્મ ભરતજીનો કાલંજન પર્વત પર હરણ તરીકે થયો. હરણના બચ્ચાનું ચિંતન કરતા કરતા મૃત્યુ પામ્યા. પણ પૂર્વે કરેલું હરિભજન, પૂર્વે કરેલી પરમાત્માની ભક્તિ, સૂચિનામ શ્રીમતા ગેહે. આ મનુષ્ય જન્મમાં ઈશ્વરે આપણને પૈસો આપ્યો છે તો એ પૂર્વ જન્મની કઈક પુનાઈ, કઈક કૃપા.
નકર એક જ તારીખ, એક જ તિથિ, એક જ સમયની અંદર બે બાળકનો જન્મ થાય. એક કરોડપતિ ત્યાં જન્મે અને એક ઝૂંપડપટ્ટીમાં જન્મે. આવું કેમ? શા માટે? શું કામ? તો કહ્યું છે સૂચિનામ શ્રીમતા ગેહે, પૂર્વના કર્મથી, દાન પુણ્ય કર્મ કરવાથી ઈશ્વર અઢળક સંપત્તિ આપે છે. હે, વાપરેલું ક્યારેય નિષ્ફળ જતું નથી વાલા. વાવેલું આજ નહીં તો કાલ ઉગે, ઉગે ને ઉગે, જો વાવ્યું હોય તો. બાકી ઘરે બેઠા રહી 10-20 વીઘા જમીન હોય, ઉગી જાય ઉગી જાય એમ થોડું ઉગે, ગઢાણ થઈ જાય. વાડી આટો મારવા ન જાય તો ગઢાણ થઈ જાય. ખેતરને નીંદવું પડે, સાફ કરવું પડે, વાવવું પડે તો ઉગે. એમ વાલા ભક્તજનો, કંઈક વાવેલું હશે તો ઉગશે. પૂર્વે કરેલું હરિભજન, પરમાત્માનું સ્મરણ યાદ છે ભરતજીને, પણ એને પરમાત્માના મંત્રનો જાપ સતત શરૂ રાખ્યો છે. અને ત્યાર પછી વર્ણન કરતા કહે છે કે ભરતજીનો ત્રીજો જન્મ થયો એ હરણનો દેહ છોડી અને અંગીરા ગોત્રના એક બ્રાહ્મણને ત્યાં બીજી પત્ની દ્વારા એક દીકરી અને એક દીકરાનો જન્મ થયો. એ આ ભરત ત્રીજો જન્મ. એક ભૂલ થઈ, 3 જન્મ લેવા પડ્યા. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. વારંવાર જીવ જન્મ લે. નાનું બાળક હોય, જન્મ થયો હોય, માતાને સ્તનપાન કરવા લાગે ત્યારે એને શીખવાડવું પડતું નથી. માતાનું સ્તનપાન, દૂધ પીવે છે એનો મતલબ એ છે કે ગત જન્મ લઈ ચૂક્યો છે. વાલા ભક્તજનો, ત્રીજો જન્મ બ્રાહ્મણના ઘરે થયો. ભરતજીને યાદ છે અને ત્યારે ભરતજીએ મૌન ધારણ કર્યું છે. કોઈ સાથે કાંઈ બોલવાનું જ નહીં, કાંઈ બોલવું નહીં, કાંઈ નહીં. વર્ણન કરતા કહે છે બ્રાહ્મણને 2 પત્ની છે, એક પત્નીથી ઘણા પુત્ર છે, બીજી પત્નીથી આ ભરતજીનો જન્મ થયો. યજ્ઞોપવિત સંસ્કાર કર્યા, પિતાશ્રીએ ગાયત્રી મંત્ર ભણાવ્યો. ભરતજી બોલતા નથી, મૌન છે. આપણે કહીએ ને જડ ભરત, એ આ ભરતજી. જડ યાને પથ્થર, મૌન છે, કંઈ બોલતા નથી. પિતાશ્રીનું અવસાન થયું, માતાનું અવસાન થયું. ભાઈઓ અને ભાભીઓએ એને ખેતરના કામમાં લગાડ્યા કે ચકલાને ઉડાડવાના, બાજરો આવ્યો છે. પણ આ તો ભરત, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. ચકલાઓને બોલાવે, કબૂતરને બોલાવે. ભાઈઓએ જોયું કે આ તો અહીંયા કઈ કામનો નથી, આ તો ચકલા અને કબૂતરને બોલાવે છે, આને તો આપણે ધ્યાન રાખવા માટે મોકલો. પાણી વાળવાનું કામ સોંપ્યું, ભાગવતજીને અંદર લખ્યું છે. અને ભાઈઓ અને ભાભીઓએ ભરતજીને તિરસ્કૃત કરી અને કાઢી મૂક્યા છે. ભરતજી સતત પરમાત્માનું ચિંતન કરે છે, મૌન છે. ભીલોનો રાજા સરદાર એને પુત્ર થાય એ માટે માનતા માની હતી કે મારે ત્યાં દીકરો થશે ને તો હું નરબલી ચડાવીશ. એટલે પોતાના સિપાહીઓને આજ્ઞા કરી કે જાઓ, મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે, માતાજીને નરબલી ચડાવીએ. જાઓ, કોઈ સુંદર મજાનો પુરુષ શોધી લાવો. સિપાહીઓ રાજાની આજ્ઞા થઈ, સરદારની. એટલે ગોતવા માટે જાય છે, કોઈ ન મળ્યું. ભરતજી ડોલતા ડોલતા આવે છે. ખંભા પર મેલી જનોઈ છે, વસ્ત્ર ધોતી પહેરેલી છે, દીપ્યમાન શરીર છે. સિપાહી વિચાર્યું કે આ અષ્ટપૃષ્ઠ માણસ છે, આને પકડી લ્યો, રાજા પાસે લઈ જઈએ. ભરતજીને પકડી લીધા. ભરતજીને કહે ચાલો. ભરતજી કહે ચાલો તમારી સાથે. મૌન છે. અને ભરતજી આવ્યા છે. સુંદર મજાનું એને સ્નાન કરાવ્યું. ભરતજીએ સ્નાન કરી લીધું, ગળામાં પુષ્પની માળા પહેરાવી, તિલક કરાવ્યું, ભોજન કરાવ્યું. અને વાલા ભક્તજનો, જ્યાં નર બલિ દેવા માટે જાય ત્યાં જગદંબા ભદ્રકાલી
મૂર્તિમાંથી પ્રગટ થયા છે. બોલીએ ભદ્રકાળી માં. ભદ્રકાળી માં પ્રગટ થયા છો. અને જે નરબલી આપતો હતો ને, માતાજીએ ખડગ લઈ એનું મસ્તક કાપી નાખ્યું, ભીલોના સરદારનું મસ્તક કાપી નાખ્યું અને ભરતજીનું રક્ષણ કર્યું છે અને ભરતજીને દર્શન આપ્યા છે. ભરતજીએ માં ભદ્રકાળીના દર્શન કર્યા છે. વાલા ભક્તજનો, જેને ઈશ્વર પરમાત્મા અપનાવે એનો કોઈ વાળ વાકો ન કરી શકે. સ્વયં જગદંબાએ ભરતજીનું રક્ષણ કર્યું છે. તે જ સમયે કથા છે, સિંધુ સોવીર દેશનો રાજા રહુગણ અને એ કપિલ મુનિના આશ્રમે જ્ઞાન લેવા માટે જાય છે. રાજા મહારાજાઓ પેલા પાલખીમાં બેસતા 4 કહારો પાલખી ઉપાડવા વાળા જોઈ અને રહુગુણ રાજા પાલખીમાં બેસી કપિલ મુનિના આશ્રમે જ્ઞાન લેવા માટે જાય છે. અને ઇક્ષુમતી નદી આવીને રાજાએ કીધું, અહીંયા તમે બધા વિશ્રામ કરી લ્યો, જલપાન કરી લ્યો, થાક ઉતારી લ્યો, પછી આપણે આગળ પ્રસ્થાન કરશું. ઇક્ષુમતી નદીના કિનારે વિશ્રામ કરે છે. 4 કહારો હોય, 4 ભાઈઓ પાલખી ઉપાડવા વાળા, એમાંથી એક ભાગી ગયો. રહુગુણ રાજાએ આજ્ઞા આપી કે ચાલો હવે આપણે આગળ પ્રસ્થાન કરીએ. પેલા 3 માણસ કહે છે, રાજા અમે 3 જ છીએ, ચોથો માણસ નથી. ત્યારે એમ કહે છે, રાજા જાઓ તમે એને ગોતીને લઈ આવો. એને ગોતવા માટે જાય, એ તો ન મળ્યા, પણ આ ભરતજી ત્યાંથી નીકળી ગયા હતા, એને સામા મળ્યા. પેલા 3 માણસોએ વિચાર કર્યો કે આ ભરતજી અષ્ટપૃષ્ઠ છે, ખાધેલ પીધેલ માણસ લાગે છે, આને આપણે લઈ જઈએ. એને પકડી અને કહ્યું ચાલો અમારી સાથે. ભરતજી કહે ચાલો. અને આજે રહુગુણ રાજાની પાલખી ચક્રવર્તી રાજા ભરત સમ્રાટે ઉપાડી છે. પણ ડરે છે કે મારાથી શરીરથી કોઈ પાપ ન થાય. કીડીની લાયન જોવે અને ભરતજી ઠેકડો મારે. સાહેબ જેવો ઠેકડો મારે ને, પાલખીનો દાંડો રાજાને વાગે. રાજા કહે સીધા ચાલો, નહીતર હું દંડ કરીશ. પેલા 3 માણસો વિચાર કરવા લાગ્યા કે આ નવો જે માણસ છે ને, એ ઠેકડા મારે છે, કદાચ રાજા એમની સાથે આપણને પણ સજા કરશે. પેલા 3 માણસો કહે છે કે મહારાજ અમે તો સીધા ચાલીએ છીએ, પણ આ નવો માણસ જે અમે લઈને આવ્યા એ ઠેકડા મારે છે. ભરતજી મૌન છે, પરમાત્માનું સ્મરણ કરે છે, કાંઈ પાપ ન થાય. એટલે કીડી મકોડાને જોઈ અને એ ઠેકડા મારે છે. વાલા ભક્તજનો, ફરીવાર પાછો પાલખીનો દાંડો વાગે અને રહુગુણ રાજા કહે છે સીધા ચાલો, નહીતર હું સજા કરીશ. વાલા ભક્તજનો, ચક્રવર્તી રાજા ભરત સમ્રાટ 3જો જન્મ છે. રહુગુણ રાજાની પાલખી ઉપાડી છે. કપિલ મુનિના આશ્રમે જ્ઞાન લેવા માટે જાય છે. અહીંયા ભરતજી વિચારે છે કે જેમ એક પુત્રને એના પિતા ખંભા પર બેસાડે ને, એને પડવા ન દે, જગત બતાવે, બેટા વ્યવહાર કેમ કરવો એ પિતા શીખવે. અને આજ મેં આ રહુગુણ રાજાને પોતાના ખંભા પર લીધો છે, અને કદાચ આ પડી જશે તો લોકો શું કહેશે. અને આજ ભરતજીએ મૌન તોડ્યું છે. અને ભરતજીએ પાલખી ઉપાડી અને રાજાને કહે છે, હે રાજા, કોણ રાજા, કોણ પ્રજા, કોણ દંડ દેનાર, કોણ દંડનીય. હે રાજા, આ બધા માયાના ખેલ છે. તત્વભર્યા શબ્દ જ્યારે ભરતજી બોલવા લાગ્યા અને રહુગુણ રાજાએ સાંભળ્યા, ઓહો આ કોણ છે? અને પાલખીમાંથી આમ સેજ ડોકું બહાર કાઢીને જોયું તો ખંભા પર મેલી જનોઈ છે. ઓહો, આ તો કોઈ બ્રાહ્મણ લાગે છે.
પાલકીમાંથી ઠેકડો મારી અને વાલા ભક્તજનો જેમ લાકડી પડી જાય એમ આજ રહોગુણ રાજા ભરતજીના ચરણોમાં પડી ગયા છો. અરે હું ભગવાન નારાયણના સુદર્શન ચક્રથી ડરતો નથી. અરે હું ભગવાન મહાદેવના ત્રિશુલથી પણ ડરતો નથી. ડરું કેવલ માત્ર બ્રાહ્મણ કુળના શ્રાપથી. એ તમે મહારાજ કોણ છો મને કહો. ત્યારે રઘુગુણ રાજાને ચક્રવર્તી ભરત સમ્રાટ કહે છે, હે રાજા, હું તને એ જ કહેવા માંગુ છું, તું તારી જાતને પૂછ હું કોણ છું. અને વાલા ભક્તજનો, આજ રહોગુણ રાજા હાથ જોડી અને ભરતજીના ચરણમાં પડી ગયા છે અને કહે છે કે મહારાજ, તમે એમ કહો છો કે કોણ રાજા, કોણ પ્રજા, કોણ દંડ દેનાર, કોણ દંડનીય. હે રાજા, હું તમને મારું એટલે તમારા શરીરને કષ્ટ થાય, તમારા શરીરને કષ્ટ થાય એટલે તમારા મનને દુઃખ થાય. ત્યારે રઘુગુણ રાજાને ભરતજી કહે છે, રાજા, શરીર અને આત્મા બંને જુદા છે. શરીર અને આત્મા બંને જુદા છે. નેનમ છિંદંતી શસ્ત્રાણી નેનમ દહતી પાવક. આત્માને અગ્નિ બાળી ન શકે, જળ ભીંજવી ન શકે, પવન સૂકવી ન શકે. હે રાજા, આત્મા અને શરીર જુદા છે. ત્યારે એમ કહે છે કે ચૂલા ઉપર તપેલી હોય, ચૂલામાં અગ્નિ હોય, પાણી નાખ્યું હોય, એમાં અક્ષત એટલે ચોખા પધરાવીએ તો ભાત બની જાય. કેમ તો કે ચૂલાનો અગ્નિનો સ્પર્શ તપેલીને થાય, તપેલીમાં રહેલા ચોખાને એનો સ્પર્શ થાય એટલે ભાત બની જાય. એમ હું તમને મારું, તમારા શરીરને કષ્ટ થાય, મનને દુઃખ પહોંચવું જ જોઈએ. ત્યારે ભવાટીનું વર્ણન કરી અનેક બોધ આપે છે. રઘુગુણ રાજાને ભરતજીએ બોધ આપ્યો છે અને કહ્યું છે કે હે રાજા, આ શરીર આત્મા જુદા છે. કોણ રાજા, કોણ પ્રજા. તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. અહીંયા સંતો એમ કહે છે કે જે હરણ હતું ને, હરણનું બચ્ચું, એ જ રઘુગુણ રાજા છે. અને ભરતજી એનો સત્સંગ જે અધૂરો છે એ પુનઃ મળ્યા છે અને દિવ્ય સત્સંગ થયો છે. ત્યારે ભરતજી કહે છે, રાજા, ચક્રવર્તી ભરત સમ્રાટનું નામ સાંભળ્યું છે? ત્યારે કહે, હા બાપજી, એના રાજ્યમાં તો અમે વસીએ છીએ. ત્યારે ભરતજી બોલ્યા કે હે રઘુગુણ રાજા, એ ચક્રવર્તી ભરત સમ્રાટ આજ તારી સામે ઊભો છે. એક ભૂલ થવાના કારણે મારે 3 અવતાર લેવા પડ્યા, 3 જન્મ લેવા પડ્યા. માટે હે રાજા, ઈશ્વર પરમાત્માનું ભજન એ જ સૌથી કલ્યાણકારી છે. શ્રીમદ ભાગવતમાં ભવાટીનું વર્ણન કર્યું, નરકોનું વર્ણન કર્યું છે. 84 લાખ નરક છે, એમાંથી મુખ્ય 21 નરક છે. સૂર્યની ગતિનું વર્ણન કર્યું છે અને અનેક પ્રકારે રઘુગુણ રાજાને ભરતજીએ ઉપદેશ આપ્યો છે, એ કથા બતાવી છે. ભરતજીના વંશનું વર્ણન કર્યું છે, પરમાત્માના નિજ ધામની પ્રાપ્તિ થઈ છે, એ કથા બતાવી. આવો પંચમ સ્કંદને વિરામ આપી ષષ્ઠમ સ્કંદમાં પ્રવેશ કરીએ. કાન્ય કુબજ દ્વિજા કશ્ચેત દાસે ભતિર અજામિલ નામના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિત. નામના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિત. પંચમ સ્કંદમાં સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને નરકોનું વર્ણન કર્યું ને, કે આવા પાપ કર્મ કરે તો આવી સજા થાય. કે એ નરકની યાત્રાને ન ભોગવવી હોય તો શું કરવું પડે.
મનુષ્યએ પાપનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. આપણાથી જાણતા અજાણતા કોઈ પણ પ્રકારના પાપ થાય વાલા ભક્તજનો, ભગવાનની આગળ એ પાપનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. એક જ વ્યક્તિએ પોતાના પાપનું પ્રાયશ્ચિત કર્યું. જેસલ જાડેજા તોરલને મળે છે અને એ દરિયાની અંદર વહાણ અલગ ડોલક થતું હતું. ત્યારે તોળાદી એમ કહે છે, જેસલ જાડેજા, તું તારા પાપને પોકારી લે, તું તારા પાપને યાદ કરી લે. પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તારી ભેડલીને બુડવા તારી આવડીને બુડવા જાડેજા રે. એમ તોર કહે એ જાડેજા, તું તારા પાપને પોકારી લે, તું તારા પાપને યાદ કરી લે. અને એ જેસલ જાડેજાએ દુનિયાની સમક્ષ પોતાના પાપ પ્રગટ કર્યા. મેં આ પાપ કર્મ કર્યું, મેં આ પાપ કર્મ કર્યું. લૂટી કુંવારી જાન સતી રાણી, લૂટી કુંવારી જાન રે. મેં તો 5 વિષમોડ બંધા મારિયા, મેં તો ભન કેરા મોરલા મારિયા. તોળા દે રે. એમ જાડેજો કહે છે, પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તારી ભેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને બુડવા નહીં દઉં. જાડેજા રે. એમ તોર જેટલા મધ્ય જ્યાં વાલ સતી રાણી, જેટલા મધ્ય ત્યાં વાલ રે. એટલા કર્મ મેં કર્યા સતી, એટલા કર્મ મેં કર્યા. તોળા દે. એમ જાડેજો કહે છે, પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તારી ભેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને બુડવા નહીં દઉં. જાડેજા જાડે. એમ તોર કહે છે. જેસલ જાડેજાએ પોતાના એક એક પાપની યાદ કર્યા. આજે માણસ પાપને છુપાવે, પુણ્યને જાહેર કરે, પણ એકવાર ઈશ્વરની સમક્ષ પાપને પુકારો. આજે જેસલ જાડેજાની સમાધિ પૂજાય છે અને ત્યારે એમ કહે છે કે ઈશ્વર પરમાત્માનું ભજન. તાનીય કુબ્જ દ્વિજ કષ્ટિદ દાસીર પતિ રજામિલો. અજામિલ છે ને વેદવાદી બ્રાહ્મણનો દીકરો હતો. કાનીય કુબ્જ એટલે કનોજ, દાસીર પતિ રજામિલો. નામના નષ્ટ સદાચારો, દાસ્યા સંસર્ગ દૂષિતો. સમીર લેવા માટે જાય અને એને કુસંગ થયો અને એ કુસંગના કારણે એ પાપના માર્ગે આગળ વધે છે. વાલા ભક્તજનો, અજા એટલે માયા,
મિલ એટલે મળી ગયેલો, જે માયામાં મળ્યો છે એ અજામિલ છે. આ આપણી કથા છે. એ અજામિલ વર્ણન કરતા કહે છે, બાળક નાનો હોય, જન્મે ધીરે ધીરે મોટું થાય તો એને ખબર નથી હોતી પાપ કેમ કરાય. પણ આપણે કહીએ ને, જેવો સંગ એવો રંગ. જેમ જેમ સંસર્ગમાં આવે, કુસંગના માર્ગે વધે તો પાપના માર્ગે આગળ વધે, સત્સંગના માર્ગે આગળ વધે તો ઈશ્વર પરમાત્માને પ્રાપ્ત કરે. અજામિલ વેદવાદી બ્રાહ્મણનો દીકરો હતો. એક દાસીનો સંસર્ગ થવાથી એ પાપના માર્ગે આગળ વધે છે. ચોરી લૂંટફાટ કરે. એમને ત્યાં અનેક દીકરા છે અને છેલ્લા દીકરાનું નામ નારાયણ છે. વાલા ભક્તજનો, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહીશો તસો ભલું ચાખા. કર્મ પ્રધાન છે. જમણા હાથનું કરેલું જમણા હાથે ભોગવવાનું, ડાબા હાથનું કરેલું ડાબા હાથે ભોગવવાનું. કર્મ પ્રધાન છે. અજામિલે પાપ કર્મ કર્યા. યમના દૂતો એને લેવા માટે આવ્યા. યમના દૂતોને જોઈ અજામિલ ડરી જાય, પોતાના દીકરાને બોલાવે, હે નારાયણ, હે નારાયણ, બચાવ. નારાયણ એનો દીકરો રમી રહ્યો હતો. આમ શબ્દ બોલે ત્યાં વિષ્ણુ ભગવાનના દૂતો આવે છે, અજામિલના પ્રાણોની રક્ષા કરે છે. ભગવાનના દૂતો આવી યમના દૂતોને કહે છે, તમે આનો પ્રાણ નહીં લઈ શકો. શું કામ? શા માટે? આ ઈશ્વર પરમાત્માનું આને નામ લીધું છે. યમના દૂતો કહે, આને ક્યાં ભગવાનનું નામ લીધું? આ તો એના દીકરાને બોલાવે છે. તો કહે છે તો અમારા ભગવાનના નામ ઉપર જ ને. 2 અધ્યાયમાં વિષ્ણુદૂત યમદૂતનો સંવાદ, ષષ્ઠમ સ્કંદની અંદર. અને ત્યારે યમના દૂતો એ પ્રાણ લેતા નથી. આ બધું દ્રશ્ય અજામિલ જુએ છે. તો કે આને પૂર્વે પરમાત્માનું સ્મરણ કરેલું, પરમાત્માની ભક્તિ, પણ અંત સમય એને મારા ઈશ્વર પરમાત્માનું નામ લીધું છે. યમના દૂતો યમ ભગવાન પાસે જઈને કહે છે, પ્રભુ આપની આજ્ઞાથી અમે અજામિલનો જીવ લેવા માટે ગયા, પણ ત્યાં ભગવાનના પાર્ષદોએ આવી અને અમને અટકાવ્યા છે, પ્રાણ ન લેવા દીધો. ત્યારે એમ કહે છે, અંત સમયે જે પરમાત્માનું નામ લે છે એને પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. નામનો મહિમા બતાવ્યો છે. અંતે ઈશ્વર પરમાત્માનું નામ લઈ લેવું, પરમાત્માનું સ્મરણ કરી લેવું. વાલા ભક્તજનો, અજામિલે પુત્રને બોલાવ્યો, પણ છતાંય એની રક્ષા ભગવાને કરી. આપણા દીકરા દીકરીઓના નામ ભગવાનના નામ ઉપરથી આપણે રાખીએ, જેથી કરી વારંવાર પરમાત્માનું નામ લેવાય. અજામિલે જોયું કે મેં તો મારા દીકરાને બોલાવ્યો, મારો પ્રાણ બચી ગયો. જો મેં ભગવાનનું નામ લીધું હોત તો. હરિદ્વારમાં આવે છે, દસમ સ્કંદનો પાઠ કરે છે, પરમાત્માનું સ્મરણ કરે છે અને અજામિલને પરમાત્માનું સાનિધ્ય મળે છે. આ કથા આપણી છે કે આપણે જે આ ગ્રસ્ત જીવનની અંદર રચા પૈચા રહીએ છીએ, પણ ઈશ્વર પરમાત્માને આપણે ક્યારેય ન ભૂલવા જોઈએ. ત્યાર પછી ષષ્ઠમ સ્કંદની અંદર પ્રચેતાઓની કથા બતાવી છે અને ત્યાર પછી વર્ણન કરતા વૃત્રાસુર અને ઇન્દ્રના યુદ્ધની કથા બતાવી છે. આ વૃત્રાસુર એ કોણ છે, કેવી રીતે, એની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને વિસ્તારથી વર્ણન કરે છે. એકવાર દેવતાઓના ગુરુ બૃહસ્પતિજી ઇન્દ્રની સભામાં જાય છે. મેનકા, તિલોત્તમા, રંભા આદિ અપ્સરાઓ નૃત્ય કરતી હતી. ઇન્દ્ર સચી સાથે, ઇન્દ્રાણી સાથે રાજ સિંહાસન પર બેઠા છે. ગુરુનું આગમન થયું, ઇન્દ્રને ખબર નથી અને ગુરુનું સ્વાગત ન કર્યું, પૂજન ન કર્યું. બૃહસ્પતિજીને ક્રોધ આવ્યો અને એને કહ્યું કે હે દેવતાઓ, જાઓ, તમે
તમને જે આ સંપત્તિનું અભિમાન છે, આજથી હું તમારો ગુરુ નહીં, તમે મારા શિષ્ય નહીં. બૃહસ્પતિજીએ દેવતાઓનો ત્યાગ કર્યો છે. દૈત્યોએ દેવતાઓ પર આક્રમણ કર્યું. દેવતાઓ પ્રભુના શરણમાં ગયા અને ત્યારે પ્રભુએ કહ્યું કે તુષ્ટાના પુત્ર વિશ્વરૂપ તમારું પુરોહિતપણું સ્વીકારે તો તમને રાજ્ય પ્રાપ્ત થાય. દેવતાઓ ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપ પાસે પધારે છે. વિશ્વરૂપ પહેલા ઇનકાર કરે છે, પછી એમને પુરોહિતપણું સ્વીકાર્યું. અને શ્રીમદ ભાગવતના 6મ સ્કંદની અંદર નારાયણ કવચ, આ નારાયણ કવચ, વિષ્ણુ સહસ્ત્ર, આના પાઠ કરવાથી વાલા હરિભક્તો વિષ્ણવો ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ થાય છે. નારાયણ એટલે પરમાત્માનું નામ, કવચ એટલે બખ્તર. ક્યારેક શ્રીમદ ભાગવત ખોલજો, 6મ સ્કંદની અંદર આ વિશ્વરૂપે નારાયણ કવચ આપ્યું છે ઇન્દ્રને કે હે ઇન્દ્ર, દરબાસન ઉપર બેસી 3 આચમન કરી નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરી આ નારાયણ કવચનો પાઠ કરજે, તમને સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત થઈ જશે.